ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ભગવાન પરશુરામ વિશે જાણીશું। તમે આ ચેનલ પર સૌપ્રથમ વખત આવી રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાતા ભગવાન પરશુરામની 10 મે અને શુક્રવારના રોજ જન્મ જયંતિ છે। એવું માનવામાં આવે છે કે ભગવાન પરશુરામનો અવતાર અન્યાયનો સામનો કરવા, દુષ્ટોનો નાશ કરવા અને ધાર્મિક રાજ્યની સ્થાપના કરવા માટે પૃથ્વી પર થયો હતો। તે જ સમયે જ્યારે પણ પરશુરામજી વિશે વાત કરવામાં આવે છે ત્યારે તેમના દ્વારા પૃથ્વીને ક્ષત્રિયોથી રહિત બનાવવાની કથાઓ અને તેમને કુહાડી સાથે સંબંધિત કથાઓ પણ ચોક્કસપણે કહેવામાં આવે છે। કુહાડીને પરશુરામનું શસ્ત્ર માનવામાં આવે છે અને આ કુહાડીથી જ તેમણે દુષ્ટોને હરાવ્યા પણ હતા। એવું પણ કહેવાય છે કે પરશુરામજીની આ જ કુહાડી ઝારખંડના રાંચી પાસેના એક ગામમાં ખોડવામાં પણ આવી હતી। એવું પણ કહેવાય છે કે પરશુરામજીની કુહાડી આજે પણ ઝારખંડના રાંચી શહેરથી 150 કિલોમીટર દૂર ગાઢ જંગલોમાં દાટેલી છે। આ જગ્યાનું નામ ગુમલા છે અને તે તાંગીનાથ ધામ તરીકે પણ ઓળખાય છે। આ સ્થાનને પરશુરામનો તપ સ્થાન માનવામાં આવે છે। લોકોનું કહેવું છે કે આ કુહાડી હજારો વર્ષોથી ખુલ્લા આકાશ નીચે ખોડાયેલી છે, પરંતુ તેના પર કોઈ કાટ લાગતો નથી। આ કારણે આ કુહાડીનું ઘણું મહાત્મ્ય છે। તમને જણાવી દઈએ કે કુહાડીને ઝારખંડની સ્થાનિક ભાષામાં ટાંગી કહેવામાં આવે છે અને તેથી તેને તાંગીનાથ ધામ કહેવામાં આવે છે। આ કુહાડી નાટક કે ટીવીમાં બતાવવામાં આવતી કુહાડીથી થોડી અલગ છે અને તે ત્રિશૂળ આકારની પણ છે। તાંગીનાથમાં જે કુહાડી પરશુરામની હોવાનું કહેવાય છે તે લોખંડની બનેલી છે। એવું કહેવાય છે કે તે અહીં હજારો વર્ષોથી ખોડાયેલી છે અને ખુલ્લા આકાશ નીચે છે, એટલે કે આ જગ્યાએ કોઈ શેડ બનાવેલો નથી કે કોઈ આશ્રય વગેરે સ્થાપિત કરવામાં આવ્યો પણ નથી અને તે વરસાદ અને તડકામાં આમ જ રહે છે। આટલા વર્ષોથી ખુલ્લામાં આ કુહાડીની ખાસ વાત એ છે કે તેને હજુ સુધી કાટ લાગ્યો નથી અને આને પરશુરામનો ચમત્કાર પણ માનવામાં આવે છે। લોકો માને છે કે પાણી અને હવાના સંપર્કમાં આવવાથી લોખંડને કાટ લાગવું તે એકદમ સામાન્ય છે, પરંતુ આ કુહાડીની બાબતમાં એવું નથી અને હજુ સુધી તેને કાટ પણ લાગ્યો નથી। જો કે ઘણા નિષ્ણાતો કહે છે કે કેટલાક ખાસ પ્રકારના લોખંડને કાટ પણ લાગતો નથી। તો પરશુરામજીની કુહાડીની લોકકથાની સાથે એવું પણ કહેવાય છે કે પરશુરામજીએ આ સ્થાન પર ઘણા વર્ષો સુધી તપસ્યા કરી હતી। લોકોનું માનવું છે કે પરશુરામે તેમના પિતા જમદગ્નિના આદેશ પર તેમની માતા રેણુકાનું શિરછેદ પણ કર્યું હતું। આ પછી તેમને તેમના પિતા તરફથી મળેલા વરદાનથી ફરીથી જીવિત કરવામાં પણ આવ્યા હતા, પરંતુ માતાની હત્યાના દોષમાંથી મુક્ત થવા માટે તેમને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તાંગીનાથમાં કઠોર તપસ્યા કરીને દોષમાંથી પણ મુક્ત થયા હતા। તાંગીનાથ ધામમાં હજારો શિવ ભક્તો આવે છે। કેટલાક લોકો એવું પણ કહે છે કે તાંગીનાથ ધામમાં દાટેલી કુહાડી ભગવાન શિવનું ત્રિશૂળ છે। એવું પણ કહેવાય છે કે શનિદેવના કોઈ ગુના માટે શિવે તેમના પર ત્રિશૂળ ફેંકીને હુમલો કર્યો હતો। ત્રિશૂળ ડુમરી બ્લોકમાં મંચગાંવના શિખર પર ઉતાર્યું, પરંતુ તેનો ઉપરનો ભાગ જમીનની બહાર રહ્યો। જમીનની નીચે ત્રિશૂળ
કેટલું ઊંડું છે તેની કોઈને ખબર નથી. તાંગીનાથ ધામમાં પથ્થરોમાંથી કોતરેલા સેંકડો શિવલિંગો પથરાયેલા છે. અહીં અનેક અદ્ભુત દેવી દેવતાઓની મૂર્તિઓ પણ જોઈ શકાય છે. આ શિલ્પો અને પથ્થરોને કોતરીને બનાવવામાં આવ્યા છે અને શ્રાવણ મહિનામાં આ સ્થળનું મહત્ત્વ તો ઘણું વધી જાય છે અને લોકો દૂર દૂરથી અહીં પણ આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જે કોઈ આ કુહાડી સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કરે છે તેને ગંભીર પરિણામો પણ ભોગવવા પડે છે. એવું કહેવાય છે કે એકવાર લુહાર જાતિના કેટલાક લોકો જમીન પરથી કુહાડી ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કુહાડી જળમૂળથી તો ઉખડી ન શકી, તો તેઓએ તેનો ઉપરનો ભાગ કાપી નાખ્યો. જો કે તેને લેવામાં પણ નિષ્ફળ ગયું. કહેવાય છે કે આ ઘટના પછી નજીકમાં રહેતા લુહાર જનજાતિના લોકો એક પછી એક મરવા લાગ્યા. ત્યારબાદ તેઓ આ વિસ્તાર છોડીને જતા રહ્યા. આજે પણ આ જનજાતિના લોકો આસપાસના ગામડાઓમાં રહેતા ડરતા હોય છે. ભગવાન પરશુરામે તાંગીનાથ ધામમાં આવીને પોતાની કુહાડીને ત્યાં જમીનમાં દાટી દીધી અને તેની પાછળની એક રસપ્રદ કથા પણ છે. એવું માનવામાં આવે છે કે ત્રેતાયુગમાં જનકપુરમાં માતા સીતાના સ્વયંવર દરમિયાન જ્યારે ભગવાન રામે ભગવાન શિવનું ધનુષ્ય તોડ્યું હતું, તેનો ભયંકર અવાજ સાંભળીને પરશુરામજી ગુસ્સામાં જનકપુર પહોંચ્યા અને ભગવાન રામ અને લક્ષ્મણને ઓળખ્યા વિના તેમણે તેમની સાથે ખૂબ જ દુર્વ્યવહાર કર્યો હતો. પરંતુ પાછળથી જ્યારે તેમને ખબર પડી કે રામજી ભગવાન વિષ્ણુના અવતાર છે, ત્યારે તેઓ ખૂબ જ શરમાઈ ગયા અને તેમના કૃત્યોનો પ્રાયશ્ચિત કરવા માટે ગાઢ જંગલોની વચ્ચે એક પર્વત પર ગયા. ત્યાં તેમણે પોતાની કુહાડી જમીનમાં દાટી દીધી અને અહીં તપસ્યા કરવા લાગ્યા. કહેવાય છે કે કુહાડી સિવાય ભગવાન પરશુરામના પગના નિશાન પણ ત્યાં હાજર છે. તાંગીનાથ ધામમાં સેંકડો શિવલિંગ અને પ્રાચીન પ્રતિમાઓ છે અને તે પણ ખુલ્લા આકાશ નીચે. એવું કહેવાય છે કે વર્ષ 1989માં પુરાતત્વ વિભાગે અહીં ખોદકામ કર્યું હતું, જેમાં હીરા જડિત તાજ અને સોના ચાંદીના ઘરેણાં સહિત અનેક કિંમતી વસ્તુઓ મળી આવી હતી. જો કે બાદમાં અચાનક ખોદકામ બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે તેની પાછળનું કારણ શું હતું તે હજુ પણ રહસ્ય છે. ખોદકામ દરમિયાન મળેલી વસ્તુઓ હજુ પણ ડુમરી પોલીસ સ્ટેશનમાં હેર હાઉસમાં રાખવામાં આવી છે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને કોમેન્ટ બોક્સમાં જય પરશુરામ લખવાનું ભૂલતા નહીં.